દ્વારકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દ્વારકામાં 26મી જાન્યુઆરીએ પવિત્ર ગોમતી નદી ખાતે ઉજવણી કરવામાં આવી। દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ભડકેશ્વર ગ્રુપ દ્વારા ગોમતી નદી અંદર રાષ્ટ્રગીત સાથે બોટમાં બેસી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા આવેલા ભક્તો પણ ધ્વજવંદનના દ્રશ્યો જોઈ દેશભક્તિમાં લીન થયા હતા। પવિત્ર ગોમતીમાં પ્રજાસત્તાક પર્વની ભડકેશ્વર ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। દ્વારકા શહેરમાં દેશભક્તિના રંગે લોકો રંગાયા હતા। विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। जय द्वारकाधीश। हूँ मानसी जोशी भड़केश्वर योग परिवार वती आप सौने प्रजासत्ताक दिवसनी खूब खूब शुभेच्छाओ पाठवुं छुं। આજરોજ આપણે 76મો લોકતંત્રનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ। તો આજે અમે સૌ અમારું યોગ પરિવાર અને અમારા યોગ ગુરુ ચેતનભાઈ જીંદાણીનો હંમેશાથી એવો પ્રયત્ન રહ્યો છે કે અમે દરેક પર્વની ઉજવણી યોગ સાથે કરીએ, જેથી કરીને દ્વારકા નગરીના આપણા લોકો અને આપણી યુવા પેઢી યોગ પ્રત્યે આકર્ષિત થાય અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થાય। તો આજે પણ અમે માં ગોમતીના પવિત્ર જળમાં ધ્વજવંદન કરી યોગ સાથે ધ્વજવંદન લહેરાવી અને આજના દિવસની ઉજવણી કરી અને સાથે જ આપણા સનાતન ધર્મનો જે મહાપર્વ ચાલી રહ્યો છે, મહાકુંભ ચાલી રહ્યો છે, તો લોકો જેમ ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પોતાના પરિવારની મંગળ કામનાઓ કરે છે, એમ અમે પણ સૌએ માં ગોમતીના પવિત્ર જળમાં સ્નાન કરી અને વસુધૈવ કુટુંબકમની એક ભાવના સાથે વિશ્વના દરેક ભાઈ બહેનોના સ્વાસ્થ્ય અને ખાસ કરીને આપણી સરહદ પર આપણી રક્ષા કરતા આપણા વીર જવાન ભાઈ બહેનોની સલામતી માટેની મંગળ કામનાઓ કરી। જય હિન્દ, જય દ્વારકાધીશ। હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ। હું ચેતન જીંદાણી દ્વારકા। અમારું શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ અને યોગ ગ્રુપ યોગ પરિવાર દ્વારકાના સંયુક્ત રીતે અમે આજે એક વિશિષ્ટ રૂપ રીતે અમે આજે ધ્વજવંદન કાર્યક્રમ પવિત્ર ગોમતી નદીમાં કર્યો છે। એક જ અમારો ઉદ્દેશ કે આપણો દેશ, મહાન દેશ કે જે વિશ્વને આજ ઊંચાઈઓ સર કરી રહી છે વિશ્વમાં, ત્યારે આજના પવિત્ર દિવસે અને આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમે શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ એક સાથે અમારા લગભગ 25થી 30 લોકો અહીંયા ગોમતીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી અને સુંદર મેસેજ આપ્યો છે। આપણા જે દેશમાં આજે મહાકુંભ ચાલી રહ્યો છે, તો અમે પણ ગોમતી પવિત્રમાં સ્નાન કરી અને રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એક મેસેજ આપ્યો છે।